હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસને ઊંડાણથી સમજીશું. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પહેલાં જોઈશું. એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ, જે વાક્યમાં કર્તા મુખ્ય હોય એટલે કે કર્તાનું મહત્ત્વ વધારે હોય. પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગ, જે વાક્યની અંદર કર્મનું મહત્ત્વ વધારે હોય એટલે કે કરતાં કર્મ એટલે કે ઓબ્જેક્ટનું મહત્ત્વ વધારે હોય કે કર્મ મુખ્ય હોય. અહીં આપણે એક એક્ઝામ્પલ આપેલું છે, રામ કિલ્ડ રાવણ. તો રામ છે એ સબ્જેક્ટ છે અને રાવણ છે એ ઓબ્જેક્ટ છે. તો એમનું પેસિવ કરીએ તો રાવણ વોઝ કિલ્ડ બાય રામ. અહીંયા બંને વાક્ય આપણે ભૂતકાળ સાદા ભૂતકાળનું લીધેલો છે, ખાલી એક્ઝામ્પલ ઉદાહરણ સમજાવવા માટે લીધું છે. તો શું ધ્યાનમાં રાખવાનું? એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે થતા ફેરફાર. પહેલું તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં થતા ફેરફાર. તો ફર્સ્ટ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના સ્થાને અને ઓબ્જેક્ટ એ સબ્જેક્ટના સ્થાન બદલી થાય છે. ઓબ્જેક્ટનું સબ્જેક્ટની જગ્યાએ અને સબ્જેક્ટનું ઓબ્જેક્ટની જગ્યાએ સ્થાન બદલી થાય છે. સેકન્ડ છે ટુ બી તરીકે જે કાળનું વાક્ય હોય તેને અનુસાર ટુ બીનું રૂપ વપરાય છે. એટલે કે અહીંયા મેં એક કોષ્ટક આપેલો છે કે કયા કાળનું કેવી રીતે આપેલું હોય એક્ટિવમાંથી પેસિવ. તો કાળ પ્રમાણે ક્રિયાપદના રૂપ. આ ટેન્સ પાકો કરી લેવાનો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ પ્લસ વર્બ હોય ત્યારે પેસિવ વોઇસમાં ટુ બીનું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલ. ટુ બી તરીકે અહીંયા એમિસ આર લાગે છે અને પાસ્ટ પાર્ટિસિપલ વર્બનું V3 ફોર્મ થાય છે, ભૂત કૃદંત કહેવાય છે. સિમ્પલ પાસ્ટમાં પાસ્ટ ટેન્સ ઓફ વર્બ એટલે કે V2 આપેલું હોય એટલે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે. એમાં ટુ બી પ્લસ વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ત્રીજું સેન્ટેન્સ છે સિમ્પલ ફ્યુચર, વિલ સેલ પ્લસ V1, જેનો પેસિવ કરતાં ટુ બી વિલ બી સેલ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલો જ હોય છે. તો અહીંયા જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવે ત્યારે એકદમ ઇઝી થઈ જાય, કારણ કે હેવ હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જે આપેલો જ હોય છે, માત્ર બીન ઉમેરવાનો હોય છે. અને લાસ્ટ છે મોડલ વર્બવાળા જ્યારે એક્ટિવ સેન્ટેન્સ હોય ત્યારે કેન પ્લસ મસ્ટ પ્લસ કેન, મસ્ટ, શુડ, વુડ, આ બધા કોઈ પણ મોડલ વર્બ હોય ત્યારે એની સાથે V1 હોય છે. તો મોડલ વર્બ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે ક્રિયાપદનું ભૂત કૃદંત PP લાગે છે, ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટનું કર્મ વિભક્તિ લાગે છે. તો કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિ ફેરવતી વખતે શું ફેરફાર થાય? તો આઈનું બાય મી થાય, વીનું બાય અસ થાય, યુનું બાય યુ, તેનું બાય ધેમ, હીનું બાય હિમ, સીનું બાય હર અને ઈટનું બાય ઈટ થાય છે. આ પણ કોષ્ટક, બંને કોષ્ટક ખૂબ જ મહત્ત્વના હોવાથી તેમને લખીને પાકા કરવા. હવે એસેરેટિવ સેન્ટેન્સ. એસેરેટિવ સેન્ટેન્સમાં એટલે કે વિધાન વાક્ય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વિધાન વાક્ય જોઈએ તો એક્ટિવ વોઇસમાં સેન્ટેન્સ પેટર્ન કેવી હોય, વાક્ય રચના કેવી હોય? તો સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પેસિવ વોઇસમાં તો ઓબ્જેક્ટ લઈ લેવાનો, ઓબ્જેક્ટ પ્રમાણે ઇઝ એમ આર પ્લસ V1નું V3 થઈ જાય છે પાસ્ટ પાર્ટિસિપલ, અને પછી V3 કર્યા પછી બાય લગાડવાનું, બાય પછી સબ્જેક્ટનું કર્મ વિભક્તિ, પછી અધર વર્ડ લગાડવાના. અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે હી રાઇટ્સ લેટર્સ એવરી ડે. તો અહીંયા ઓબ્જેક્ટ તરીકે લેટર્સ છે. લેટર્સ છે એટલે બહુવચન છે, એટલા માટે આર, લેટર્સ આર. રાઇટ્સનું ત્રીજું ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ યાની કે ભૂત કૃદંત રિટર્ન થાય, રાઇટ, રોટ, રિટર્ન. એટલે કે લેટર્સ આર રિટર્ન બાય અને હીનું હિમ, એટલે લેટર્સ આર રિટર્ન બાય હિમ એવરી ડે. સેકન્ડ આપેલું છે રાધા ડ્રાઇવ્સ અ કાર ફાસ્ટ. તો અ કાર એક વચન છે એટલે ઇઝ, ડ્રાઈવનું ડ્રાઈવ, ડ્રોવ, ડ્રાઈવન. તો અ કાર ઇઝ ડ્રાઈવન ફાસ્ટ બાય રાધા.
થર્ડ સેન્ટેન્સ છે ધે પ્લે ક્રિકેટ, ધે પ્લે ક્રિકેટ ડેઇલી. તો અ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધેમ ડેઇલી. અ ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધેમ ડેઇલી. સી પુટ્સ કીઝ ઓન ધ ટેબલ. તો કીઝ આર પુટનું પુટનું પુટ જ થાય, એટલા માટે કીઝ આર પુટ ઓન ધ ટેબલ બાય હર. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ હોય તો એમનું પેસિવ કેવી રીતે થશે? તો એક્ટિવ વોઇસની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, આવી વાક્ય રચના હોય છે. તો એમની પેસિવ રચના કેવી થઈ જાય? તો કે ઓબ્જેક્ટ પ્લસ ઇઝ એમ આર પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ યાની કે V3 એન્ડ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેગેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ છે, ફર્સ્ટ એક્ઝામ્પલ, હી ડઝ નોટ રીડ ધીસ સ્ટોરી બુક. હી ડઝ નોટ રીડ ધીસ સ્ટોરી બુક. તો ધીસ સ્ટોરી બુક ઇઝ નોટ રીડ બાય હિમ. ધીસ સ્ટોરી બુક ઇઝ નોટ રીડ. રીડનું 3 ફોર્મ શું થશે? રીડ જ થશે. એટલે ધીસ સ્ટોરી બુક ઇઝ નોટ રીડ બાય હિમ. સેકન્ડ આપેલું છે સી ડઝ નોટ સ્પીક એન ઇંગ્લિશ. સી ડઝ નોટ સ્પીક એન ઇંગ્લિશ. અહીંયા એન ઇંગ્લિશ ઓબ્જેક્ટ છે, ઇંગ્લિશ એક વિષય છે, એટલા માટે એન ઇંગ્લિશ ઇઝ નોટ સ્પોકન બાય હર. સ્પીક સ્પોક સ્પોકન. એન ઇંગ્લિશ ઇઝ નોટ સ્પોકન બાય હર. તે ત્રીજું એક્ઝામ્પલ, તે ડુ નોટ કટ ધ વેજીટેબલ્સ. વેજીટેબલ્સ પ્લુરલ આપ્યું છે. ધ વેજીટેબલ્સ આર નોટ કટ. કટનું ત્રીજું ફોર્મ થશે કટ. ધ વેજીટેબલ્સ આર નોટ કટ બાય પછી ધેનું ધેમ. ધ વેજીટેબલ્સ આર નોટ કટ બાય ધેમ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બે રીતના હોય છે, એક તો સહાયક ક્રિયાપદ સાથે અને એક તો WH વાળા. તો આપણે બંનેને અલગ અલગ સમજીશું એટલે બધું વ્યવસ્થિત ક્લિયર થશે. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એક્ટિવ રચના એવું હોય છે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્રશ્નાર્થ ચિહ્ન. અને પેસિવ રચનામાં ઇઝ એમ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ જોઈએ તો ડઝ સી રાઇટ લેટર્સ. ડઝ સી રાઇટ લેટર્સ. તો આર લેટર્સ રિટન બાય હર. આર લેટર્સ રિટન બાય હર. રાઇટ રોટ રિટન. સેકન્ડ આપણે આપેલું છે ડુ ધે સેન્ડ messages. Do they send message? Are the messages sent by them? Sent. થર્ડ આપેલું છે does Jay win the match? Does Jay win the match? તો is the match won by Jay? અને લાસ્ટ આપણે આપ્યું છે do you drink tea? તો tea is tea. ડ્રિંકનું ડ્રંક થઈ જશે, ડ્રંક બાય યુ. ત્યાર પછી છે WH વર્ડવાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ WH ક્વેશ્ચન. તો એક્ટિવમાં WH વર્ડ ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એનું પેસિવ રચના થશે WH વર્ડ પ્લસ ઇઝ એમ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ તો વેન ડુ યુ ટીચ અ લેસન. અ લેસન છે એ કર્મ છે, એટલે વેન ઇઝ અ લેસન ટોટ બાય યુ. વેન ઇઝ અ લેસન ટોટ બાય યુ. સેકન્ડ આપ્યું છે હાઉ ડુ યુ ડુ ધીસ વર્ક. હાઉ ડુ યુ ડુ ધીસ વર્ક. તો હાઉ ઇઝ ધીસ વર્ક ડન બાય યુ. વોટ ડઝ હી ડ્રો. What is drawn by him? What is drawn by him? How many books do they buy? How many books are bought by them? હવે ઇન્ટ્રોગેટિવ હું
હુંથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એમાં સબ્જેક્ટ હોતું નથી, એટલે બાય હુમ હુંનું થઈ જાય છે બાય હુમ લગાડીને જે રીતે આપણે આગળ કરીએ છીએ પેસિવ રચના એ જ રીતે થશે. તો હું એક્ટિવ રચના હું પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક, એનું પેસિવ રચના થશે બાય હુમ ઇઝ એમ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ. ફર્સ્ટ આપેલું છે હું સિંગ્સ અ સોંગ, તો બાય હુમ ઇઝ અ સોંગ સંગ, બાય હુમ ઇઝ અ સોંગ સંગ. સેકન્ડ આપેલું છે હું પુટ્સ અપ ધ કી, તો બાય હુમ ઇઝ ધ કી પુટ અપ. થર્ડ આપેલું છે હું કોલ્સ હિમ, બાય હુમ ઇઝ હી કોલ્ડ. બધા સેન્ટેન્સને વ્યવસ્થિત વાંચવા અને એકવાર પોતાની નોટબુકમાં વ્યવસ્થિત લખવું. અસ્તુ. જય હિન્દ.